એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં કિરણ ચાઇનીઝ ફાસ્ટફૂડના વેપારી કિરણ સોનીએ 10 થી વધુ વ્યાજખોરો સામે નામજોગ લેખિતના એ ડિવિઝન તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને અરજી કરી ફાસ્ટફૂડના ધંધા માટે પૈસાની જરૂર પડતા પૈસા લીધા હતા। વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી તથા ઓફિસમાંથી માનસિક ત્રાસથી કંટાળી વેપારી પોલીસ શરણે। અહેવાલ સંજય। મારું નામ કિરણભાઈ સોની છે। મારું મહાવીરનગરમાં કિરણ ચાઇનીઝ ફાસ્ટફૂડની દુકાન ચલાવું છું અને લોકો જોડે જ્યારે જરૂર પડી ગઈ એ વખતે પૈસા લીધેલા છતાં બી આપણે લોકોને પૈસા આપેલા છે, એ છતાં બી માનસિક રીતે લોકો ટોર્ચર કરે છે, બરાબર ને। એ છતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે। એ હાલતા લોકો ટોર્ચર બહુ કરે છે, માનસિક રીતે બહુ હેરાન કરે છે। આજ પછી મારું સ્ટાફ, મારું માણસોને, મારા ફેમિલીને કોઈ પણ તકલીફ થશે જવાબદારી આ લોકો ઉપર આવશે।